સુરત મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકારને ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. ચોરી કરનાર સિકલીગર ગેંગના 2 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમરોલી સાણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ બાવરી અને શંકરસિંહ બાવરી ઝડપાયા. આરોપીઓએ દાગીનાની ચોરી કરી પોતાના ઘર નજીક ખાડો પાડી તેમાં સંતાડ્યા હતા. ચોરી કરેલ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 8,56,140 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. 10મી એપ્રિલે પત્રકાર જગદીશ દવેને ત્યાં થયેલી દાગીનાની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. 2 ચોરે 7.25 લાખની મત્તાની ચોરી કરી હતી. આરોપી અમરસિંહ અમશેરસિંહ બાવરી તથા શંકરસિંહ ઉર્ફે રાજ બાવરી દ્વારા ચોરીની કબૂલાત કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે હરિઓમનગર સોસાયટીમાં મકાનનું તાળું તોડીને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી હતી. તે તેઓએ પોતાના ઘર પાસે જ કોસંબા ખાતે જમીનમાં દાટી દીધું હતું. પોલીસે સ્થળ પરથી તમામ સોનાની રિકવરી કરી હતી. પોલીસે 8.5 લાખનું ગોલ્ડ રિકવર કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. હિસ્ટ્રી શીટર આરોપી વિરુદ્ધ પોલીસની સ્ટ્રાઇક. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી જગ્યા પર તાણી બંધાયેલ ગેરકાયદે દુકાનો પર પોલીસે કાર્યવાહી કરી છે. આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે મોહમ્મદ ઇમ્તિયાઝની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા. સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દુકાનોને હટાવતા પોલીસે હિસ્ટ્રી શીટર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મોહમ્મદ અઝરુદ્દીન ઉર્ફે મોહમ્મદ ઇમ્તિયાઝ સામે લાલગેટ, અઠવા, મૈદરપુરા અને ડીસીબી પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. ગંભીર ગુનાઓમાં સંડોવણીના કારણે આરોપી પર પોલીસ દ્વારા સમયાંતરે નજર રાખવામાં આવતી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકારી જમીન પર કબજા કરીને બનાવવામાં આવેલી દુકાનોનો ઉપયોગ શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે થતો હોવાની માહિતીના આધારે કાર્યવાહીની રૂપરેખા ઘડાઈ હતી. સુરત કાઝી મેદાન ગોપીપુરા તીનબત્તી પાસે યુવાન પર હિંસક હુમલો કરનાર 3 પોલીસના હાથે ઝડપાયા છે. જન્મદિવસની ઉજવણી વખતના ઝઘડાની અદાવત રાખી હુમલો કર્યો હતો. યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર 4 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી છે. અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડી અન્ય એકની શોધખોળ હાથ ધરી છે. કાઝી મેદાન ગોપીપુરા તીનબત્તી વિસ્તારમાં એક યુવક પર થયેલા હિંસક હુમલા મામલે 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. મળતી માહિતી મુજબ ઇદ્રીશ ઇબ્રાહિમ શેખ પોતાનું કામકાજ પૂરું કરી તીનબત્તી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલા જૂના ઝઘડાની અદાવતના કારણે 4 ઈસમોએ તેના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સામેલ આરોપીઓમાં હુસેન ઉર્ફે કલ્લુ અકબર અલી સૈયદ, માયા રાજા મહેમૂદ અને અફઝલ અમઝા શેખનો સમાવેશ થાય છે. અઠવાલાઇન્સ પોલીસે માયા રાજા મહેમૂદ અને અફઝલ અમઝા શેખની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હુસેન ઉર્ફે કલ્લુ હાલ પણ ફરાર છે, જેના માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે પોલીસે 4 आरोपियों विरुद्ध हत्या की कोशिश નો गुनो नोंध्यो છે. अठवा पुलिस स्टेशन में 16 तारीख को काजी के मैदान में रात को 10:30 बजे के आसपास एक बनाव बना, जिसमें फरियादी जो है उसकी बाइक के ऊपर बच्चे ने केक डाल दिया. तो बगल में एक बाइक खड़ी थी, उससे साफ करने का जो कपड़ा है वो निकाल के और बाइक साफ कर ली. इस बात को लेके दोनों में आपस में बहस हुई और उसके बाद में 4 लोग वहाँ पे थे. उन लोगों ने हुसैन उर्फे कल्लू, अकबर अली सैयद, ये तीनबत्ती काजी का मैदान सूरत का रहने वाला है. दूसरा मेहताब अली उर्फे माया मोहम्मद अली सैयद, ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है. तीसरा अफजल हमजा शेख, ये गोपीपुरा काजी का मैदान का रहने वाला है. और राजा महमूद, ये चारों लोगों ने एक बड़े चाकू से उसके फरियादी के सिर पे हमला किया और 109 पुराना जो आईपीसी का 307 है उसके तहत FIR की गई है. और इन 4 में से 3 जो आरोपी हैं, जैसे हुसैन है उसके ऊपर ऑलरेडी 2 FIR थी, ये तीसरी FIR उस पर है. मेहताब अली उर्फे माया बोबड़ो, ये इसके ऊपर 4 FIR हैं. ये पहले मर्डर का आरोपी भी रह चुका है और अभी बेल पे बाहर है. इसकी बेल कैंसिल कराने की कार्यवाही भी हम लोग कर रहे हैं. अफजल हमजा शेख है, इसके ऊपर पहले का एक गुना है, ये इसके ऊपर दूसरा गुना है. इनमें से 3 आरोपी जो हैं उनको अभी पुलिस ने अटक कर लिया है. एक ये माया जो मेहताब अली है, इसको अटक करना अभी बाकी है. इसके लिए पुलिस की टीम जो है वो लगी हुई है और तीनों को अटक करने के बाद में आगे का प्रोसेस जो है इन्वेस्टिगेशन का वो चालू है. સુરતમાં ભાજપ નેતા ગેંગરેપ કેસમાં 2 આરોપીઓને કોર્ટ લઈ જવાયા હતા. પોલીસે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા. કોર્ટે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે.
સુરતમાં ભાજપના સ્થાનિક નેતા સામે બહાર આવેલા ગેંગરેપ કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ દ્વારા કોર્ટમાં બંને આરોપીઓ માટે 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેથી તપાસ આગળ ધપાવી શકાય અને પુરાવા એકત્રિત કરી શકાય. ત્યાં જ કોર્ટ દ્વારા બંને આરોપીઓને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાની મંજૂરી અપાઈ છે. પોલીસ હવે આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી વધુ દબાણકારક વિગતો બહાર લાવવાનો પ્રયાસ કરશે. આ કેસના કારણે શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને રાજકીય વલયો પણ આ મામલે ચકચકિત છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી હતી. બંને સિક્કા અન્નનળીમાં ફસાઈ ગયા હતા. બાળકીને ગળામાં દુખાવો થતા તાત્કાલિક ડાયમંડ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબોએ એન્ડોસ્કોપી કરી બંને સિક્કા બહાર કાઢવામાં આવ્યા હતા. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં 3 વર્ષની નાનકડી બાળકીએ રમતા રમતા 2 સિક્કા ગળી લીધા હતા, જે બાદમાં બાળકીના ગળામાં દુખાવો શરૂ થયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પરિવારે બાળકીને તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તબીબોએ ત્વરિત તપાસ કરી એન્ડોસ્કોપી દ્વારા બંને સિક્કા અન્નનળીમાંથી બહાર કાઢ્યા હતા. દુર્ભાગ્યથી સિક્કા અન્નનળીમાં ફસાઈ જતા બાળકીને ગંભીર પીડા થઈ રહી હતી. સિક્કા સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ હવે બાળકીની તબિયત સ્થિર છે અને તે પીડામાંથી મુક્તિ અનુભવતી જણાવાઈ રહી છે. ડોક્ટરોના કહેવા મુજબ સમયસર સારવાર મળી જતા મોટી દુર્ઘટના ટળી છે. સુરત શહેરના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં આવેલી ગ્રામીણ બેંકમાં આજે ધોળા દિવસે લૂંટની ચકચારિત ઘટના બની છે. મળતી વિગતો અનુસાર બાઇક પર આવેલા 2 અજાણ્યા લૂંટારોએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી. લૂંટના તાત્કાલિક પગલા રૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી છે. પોલીસે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો મુજબ લૂંટારુઓ બાઇક પર આવી બેધડક રીતે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ તીવ્ર કરી છે. લૂંટની રકમનો અંદાજ લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપથી લૂંટારોને પકડી લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઇસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા 2 એને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે. તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે. ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું.